તો કહેવાનો મતલબ કે સદગુરુ ગોપાળાનંદ સ્વામી નથુભાઈના જીવનમાં આવ્યા તો એનું આખું જીવન પરિવર્તન થઈ ગયું. એમ ધ્યાની સ્વામી આપણા જીવનમાં આવ્યા તો આપણું જીવન પરિવર્તન થવું જોઈએ. જો ન થયું હોય તો બાકી થયેલું જ છે. આમાં કોઈ વ્યસન નથી કરતા, બહારનું ખાતા પીતા નથી, સારા સત્સંગી છે. એટલે આપણું જીવન પણ ગોપાળાનંદ સ્વામી જેમ સંકલ્પ કર્યો એમ ધ્યાની સ્વામીએ સંકલ્પ કર્યો છે કે સ્વામી કણબામાં કહેતા કે અમે જ્યારે ગુરુકુળ બનાવ્યું કણબામાં 2002 ની સાલમાં, તો સ્વામી કે અહીંયા હરિભક્તો પાસે સાયકલ પણ નહોતી. કણબાના હરિભક્તોને ખબર છે. અને સ્વામીજી ગુરુકુળ બનાવીને થોડાક ટાઈમમાં ઘરે ઘરે આજે 4-વ્હીલર ગાડીઓ છે. તો સ્વામી કે આ કોની દયા છે? આ ભગવાનની દયા. ખાલી કણબાની વાત નથી, પણ તમે કચ્છના હરિભક્તો જુઓ કે ઓલ ઓવર આપણો સત્સંગ સમાજ જુઓ, કેટલા બધા સુખી ત્યાં જ છે ને, ક્યાંથી ક્યાં પહોંચ્યા છે. નામું માંડવાનું, પ્રથમનું આનંદ તીર્થનું નામું માંડતા છે એને ખબર પડશે કે અમે આ કેવા હતા ને ક્યાં પહોંચ્યા છીએ. અરે એક શબ્દ ગુરુ પાસે શીખ્યા હોય તો એનું ઋણ આપણે ઉતારી ન શકીએ એમ શાસ્ત્રમાં લખ્યું. તો અત્યારે ગામો ગામ હરિભક્તો કથા વાર્તા કરતા થઈ ગયા, મહાપૂજા કરતા થઈ ગયા. તો આ બધું શું છે? આ સદગુરુ ધ્યાની સ્વામીના આશીર્વાદ છે. એને આપણે ભૂલવાનું નહીં, કૃતજ્ઞ ન થવું. કર્યા કૃત્ય ન જાણે કૃતજ્ઞ પ્રથમનું 10મું. એટલે નથુભાઈને જેમ જીવનમાં પરિવર્તન થયું એમ આપણે જીવનમાં પરિવર્તન થયું છે. સંપ કરે, જો સંપની વાત આવે, સંપ માટીએ કર્યો તો ઈંટ બની ગઈ, સંપ માટીએ કર્યો તો ઈંટ બની ગઈ, સંપ ઈંટે કર્યો તો દિવાલ બની ગઈ, સંપ ઈંટે કર્યો તો દિવાલ બની ગઈ, સંપ દિવાલે કર્યો તો મકાન બની ગયું, સંપ દિવાલે કર્યો તો મકાન બની ગયું. આ નિર્જીવ જીવ સાહેબ જાણે છે કે અમે સંપ કરશું તો કોઈકના કામમાં આવશું. તો નિર્જીવ જીવ જાણતો હોય તો આપણે તો સજીવ છીએ ને એમાંય સત્સંગી છીએ, તો આપણે સંપ ન કરી શકીએ? આપણે સંપ કરીએ અને આપણો સત્સંગ દિવસે ને દિવસે વિકાસ પામે. એ જ આપણે કરવાનું છે. ઈંટ સમજે, માટી સમજે, દિવાલ સમજે, તો આપણે ન સમજીએ? આપણે સજીવન છીએ તો તે આપણે બધા એવી રીતનો સંપ કરીને રહેવાનું છે. એક વાત કરીને પૂરું કરું, એક જ મિનિટમાં મોબાઈલની ભાષામાં વાત કરી દઉં. હમણાં જેમ રમેશભાઈ કીધું જાગતા રહેજો, એટલે આમાં તમે જાગતા રહેશો તો સમજાશે, નહીં સમજાય તો પછી આપણે વિડીયો ઉતરે જ છે, શાંતિથી પછી જોઈ લેજો. દિલ બદલ ન દેના સિમ કાર્ડ. આમાં શું થયું હતું કે દારૂ પીવો હતો ને, દારૂ પી અને એના ઘરે આવ્યો એટલે એના પત્ની ખીજાણા કે વળી તમે પીને આવ્યા. તો કે મેં પીધો ભલે છે પણ મને પ્રેમ તો બરાબર છે, તમારી તારી ઉપર પ્રેમ બરાબર છે. તો કે આ શું પ્રેમ છે? તમે દારૂ પીઓ માનતા નથી, આમ તેમ. તો કે ના, હું દારૂ પીવો, પ્રેમ બરાબર છે. તો કે કેવો પ્રેમ છે? તો કે એને શાયરીમાં કીધું કે તું મારી જન્મ જન્મની પ્રીત. એને કીધું એમ, તમે ન કહેતા પણ તું મારી જન્મ જન્મની પ્રીત. હવે પછી ઓલા તો રાજી થઈ ગયા કે વાહ, તું મારી જન્મ જન્મની પ્રીત, હું તારી ભીત. અને પછી શાયરી વીખી નાખી આખી, તું મારી જન્મ જન્મની પ્રીત અને હું તારી ભીત, અને હું તારી ભીત અને તું મારી ગરોળી. હવે આથી શાયરી માં કાઢ નાખી. હવે કહેવાનું શું હતું, કઈ શું દીધું? એટલે ઓલા ખીજાણાને સામાન પેક કરવા માંડ્યા. એ કે આવી રીતે તમને કેવો છો, આમ પ્રીત નહીં તો બરાબર છે પણ આ ગરોળીનો ક્યાં મેળ પડે? પછી સામાન પેક કરવા માંડ્યા એના ઘરના કે મારે તો હવે બસ પિયર જતા રહેવું છે. અને એમને તો બ્રહ્માસ્ત્ર હોય, કાંઈ થાય એટલે સીધું જો ઘરે જવાની બોલે, નારાજ થઈને ઘરે થાય ને વિસાઈને, તો કલાકમાં સામાન પેક થઈ જાય. ને જો ક્યાંય ફરવા જવાનું હોય તો 4-5 કલાક લાગે. બધું યાદ કરી લેવાનું હશે, મને ખ્યાલ નથી. આ તો હરિભક્તો જ કહેતા હોય. અમે તો 20 વર્ષથી અહીંયા સાધુ થઈને બેઠા છીએ, એટલે તમારે ગ્રસ્ત આશ્રમની બહુ ખબર ન હોય. એટલે આ બેન એકદમ રીસાઈ ગયા, સામાન પેક કરવા માંડ્યા. એટલે આ દારૂડિયાએ કીધું કે ભાઈ ક્યાં જાઓ છો? તો હું તો મારા પિયર જાઉં, તમે મને આવી રીતે કહો છો. એટલે દારૂડિયાએ કીધું કે મોબાઈલની ભાષામાં કે દિલ બદલ ન દેના સિમ કાર્ડ की तरह, दिल बदल न देना सिम कार्ड की तरह, दोस्ती कम मत करना बैटरी की तरह, दोस्ती कम मत करना बैटरी की तरह, साथ मत छोड़ना टावर की तरह, के साथ मत छोड़ना टावर की तरह, हमेशा साथ निभाना चार्जर की तरह, કે હંમેશા સાથ નિભાના. ચાર્જર વગર બધું નકામું, એટલે હંમેશા સાથ નિભાના ચાર્જર કી તરહ. એટલે અમે તમને એમ કહીએ છીએ હંમેશા સાથ નિભાના કચ્છી હરિભક્તો કી તરહ. બરાબર? એટલે કચ્છમાં આવે એટલે કચ્છનું જ કહેવાનું હોય. એટલે આપણો ઓલ ઓવર સત્સંગ કે હંમેશા સાથ નિભાના, આ તો કચ્છી નહીં પણ ઓલ ઓવર કહીએ તો હંમેશા સાથ નિભાના ધ્યાની સ્વામી કી અનુવૃત્તિ કી તરહ. જેમ સ્વામીએ કીધું એ રીતે સાથ નિભાવવાનો છે બધા હરિભક્તોને. બરાબર?
તો સ્વામીજીએ તો કીધું જ છે કે સર્વજી વિતાવ ગુરુકુલ ટ્રસ્ટના અંદર સ્વામીજીને મેનેજિંગ ટ્રસ્ટી બનાવ્યા, એ આજીવન ટ્રસ્ટી તરીકે બનાવ્યા હતા. તો એમાં તો આપણે કોઈ બેમત નથી, દીવા જેવી ચોખ્ખી વાત છે. તો સ્વામીજીને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ગુરુ પદે સ્થાપિત કર્યા છે મોટા સ્વામીએ, એટલે કીધું કે સાથ નિભાના મોટા સ્વામીની અનુવૃત્તિ કી તરહ. તો આવી રીતે આપણે કરશું તો સુખી છીએ અને સુખી રહેશું. તો કચ્છના હરિભક્તો બધા નિયમ નિશ્ચયને પક્ષમાં બહુ પાકા છે, એમાં તો કાંઈ કહેવું પડે એમ નથી. ક્યાંય કોઈને થોડું ઘણું બહારનું ખાવા પીવાનું હોય તો એ આ સત્સંગ અભ્યુદય સભા છે તો એની યાદીમાં તમે મૂકજો. અરે દારૂ મૂક્યા, અમે મુંબઈમાં ગયા હતા ને, કોઈ કે સિગરેટ મૂકી, કોઈ કે દારૂ મૂક્યા. સ્વામી કે તમારે ઘરે પધરામણી કરી તો કાંઈ યાદી માટે, તો કે સ્વામી આજથી દારૂ બંધ. સારા કહેવાતા હતા એવા દારૂ પીતા હતા. તો આવી રીતે અત્યારે સંતો અહીંયા પધાર્યા છે, એટલા ટાઈમ શેડ્યુલના અંદર હજી બીજા ઘણા કામ છે ને. હમણાં જેમ ખબર પડી ને કે સંતો કચ્છમાં આવ્યા છે એટલે બીજા સેન્ટરના ફોન આવવા મંડી ગયા કે સ્વામી અમારે અહીંયા કલાકવાર આવી જાવ, આજુબાજુના વિસ્તારના તમારે અહીંયા. એટલે હવે આ બાજુ તો કેટલે છે, એટલે માંડવી સુધી છે ને તમારે, માંડવી મુંદ્રા. તો જેને જેને ખબર પડી તો કે સ્વામી અમારે અહીંયા આવો, અમારે અહીંયા આવો. એટલે સ્વામીજીને જેમ અનુકૂળતા હશે એવી રીતે સ્વામીજી ગોઠવશે. પણ હરિભક્તોનો ભાવ એટલો છે એટલે બધાને લાગણી હોય કે બધા અમારે અહીંયા પધારે, સ્વામીજી અમારે અહીંયા પધારે, એવી લાગણી હોય, અમારે અહીંયા સભા કરે. પણ આપણે ગાંધીધામમાં મોટી સભાનું આજે સાંજે આયોજન છે, તો બધાએ મોટી સંખ્યામાં ત્યાં લાભ લેજો. એટલે બધે ભુજથી ને બધા આવવાના જ છે, બીજા વિસ્તારોના આવવાના જ છે. બધે તો સ્વામીજી બહુ ઓછી શક્યતા છે પહોંચી શકે, છતાંય તમારા બધા વતી હું સ્વામીજીને પ્રાર્થના કરું કે શક્ય હોય તો બધાને લાભ આપજો. બરાબર? તો ભગવાને બધાને ખૂબ સુખ્યા કર્યા છે અને વિશેષ કરીને સુખ્યા કરે, નિયમ નિષ્ઠને પક્ષ આપણે શિવ સાથે પાડી શકીએ એવી ભગવાન આપણે સૌને બુદ્ધિ બળ આપે એટલી પ્રાર્થના સાથે મારી વાણી વિરામ. સજાનંદ સ્વામી મહારાજ. આ ભક્તોને આપણે તાળીના લાભથી વધાવી. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હરિભક્તો થોડા આગળ આવી જશો તો પાછળ ઉભેલા હરિભક્તો પણ અંદર આવી શકે. બહારે ઉભેલા હરિભક્તોને વિનંતી છે કે તેઓ અંદર સભામાં પોતાનું સ્થાન ગ્રહણ કરે. બહારે ઉભેલા સર્વે હરિભક્તોને વિનંતી